ओके तो नमस्कार विद्यार्थीओ, आज આપણે સ્ટાર્ટ કરીએ થર્મોડાયનેમિક્સનો એક બીજો અગત્યનો ટોપિક છે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ। અને આનું જે બેઝિક સૂત્ર છે દરેક વિદ્યાર્થીને ખબર જ હોય છે। સીપી અને સીવી વચ્ચેનો સંબંધ બોલો કોને યાદ છે? એનસીઈઆરટી માં આવી ગયો છે। यस, तो सीपी અને સીવી વચ્ચેનો સંબંધ છે सीपी माइनस सीवी बराबर आर, જ્યાં सीपी ने કહેવામાં આવે છે મોલર વિશિષ્ટ ઉષ્મા અચળ દબાણે અને सीवी ने કહેવામાં આવે છે મોલર વિશિષ્ટ ઉષ્મા અચળ કદે। તો આ બંને મોલર વિશિષ્ટ ઉષ્માઓનો જે તફાવત છે તે આર બરાબર હોય છે। યાદ રાખજો, હું બોલું છું મોલર વિશિષ્ટ ઉષ્મા। એક્ઝામની અંદર તમને ગ્રામ વિશિષ્ટ ઉષ્મા પણ પૂછશે। ગ્રામ વિશિષ્ટ ઉષ્મા એટલે એસ, જેને આપણે એસ વડે દર્શાવતા હતા પહેલા। તો એ બંને વચ્ચેનો સંબંધ તમારામાંથી કદાચ કોઈને નહીં ખબર હોય તો ગ્રામ વિશિષ્ટ ઉષ્મા, તો ગ્રામ વિશિષ્ટ ઉષ્મા અને મોલર વિશિષ્ટ ઉષ્મા વચ્ચેનો જે સંબંધ છે તે છે સી બરાબર એમએસ। આ ખાસ તમારે યાદ રાખવાનું છે। સી, તો સી તો અહીંયા ઉપર લખેલો જ છે, એને કહેવાય મોલર વિશિષ્ટ ઉષ્મા। એસ ને કહેવામાં આવે છે ગ્રામ વિશિષ્ટ ઉષ્મા, તેને ગ્રામ વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે। અને એમ જે છે એમ તે 1 મોલ દ્રવ્યનું દળ છે। અહીંયા એમ એટલે 1 મોલ। એક મિનિટ, મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું કે નહીં જોઈ લેવા દો। અહીંયા એસ ને કહેવામાં આવે છે ગ્રામ વિશિષ્ટ ઉષ્મા, સી ને કહેવામાં આવે છે મોલર વિશિષ્ટ ઉષ્મા અને એમ જે છે તે 1 મોલ દ્રવ્યનું દળ છે। તો આપણે અહીંયા સી ની જગ્યાએ શું મૂકી શકાય? એમએસ। તો આ સી ની જગ્યાએ જો એમએસ મૂકી દઉં તો આ થઈ જશે એમએસપી માઇનસ અહીંયા થઈ જશે એમએસવી બરાબર થઈ જશે આર। તો આ થઈ જશે ગ્રામ વિશિષ્ટ ઉષ્મા અચળ દબાણે માઇનસ ગ્રામ વિશિષ્ટ ઉષ્મા અચળ કદે, તો તેનો ગુણોત્તર આવે છે આર બાય એમ। આ સૂત્ર તમારામાંથી કદાચ કોઈને પણ ખબર નહીં હોય, પણ આ સૂત્ર પરથી પણ મેડિકલ એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે। અચ્છા, તમને કોઈ પણ વાયુની अलग अलग वायु माटे सांभળી लो, अलग अलग वायु माटे सीपी माइनस सीवी नो गुणोत्तर नहीं तफावत तमने आर अचड़ मळे, पण अलग अलग वायु माटे एसपी माइनस एसवी नो जे तफावत छे ते दर वखते अचड़ नहीं आवे। फरी सांभળી लेजो, अलग अलग वायुओ माटे सीपी माइनस सीवी नो तफावत आर हमेशा अचड़ होय, पण अलग अलग वायुओ माटे एसपी माइनस एसवी नो जे तफावत छे ते अचड़ नहीं होय, कारण के अलग अलग वायु माटे ज्यां एम छे मोलर दળ ते अलग अलग होय छे। तो आ एक नवुं सूत्र छे जे तमने कदाच नथी खबर, ते तमारा ચોપડામાં નોંધી લેવાનું છે અને એના ઉપર આધારિત પ્રશ્નો પણ ઘણા બધા પૂછાય છે। હા કે ના બોલો, ખબર પડી કે નહીં? હું તમને એકાદો પ્રશ્ન આપું નાનો સરખો। આવડી બેટા, અવાજ આવે છે કે નહીં? યસ। હવે પ્રશ્ન છે, બોલો સીપી માઇનસ સીવી બરાબર આર બાય એ। આ આપણને આપેલો છે H2 વાયુ માટે, અને બીજું તમને આપેલું છે સીપી માઇનસ સીવી આર બાય બી। સીપી માઇનસ સીવી એ આર બાય બી તમને લોકોને આપી દીધો છે O2 વાયુ માટે, અને તમને પૂછેલો છે એ અને બી વચ્ચેનો સંબંધ શોધો। તો જ્યાં સીપી અને સીવી, સાંભળી લેજો, જ્યાં સીપી અને સીવી એ ગ્રામ વિશિષ્ટ ઉષ્મા છે, ગ્રામ વિશિષ્ટ ઉષ્મા છે, તો આ એ અને બી વચ્ચેનો શું સંબંધ આવે? તમને 4 ઓપ્શન આપું છું। એ બરાબર બી, આ તમારું પહેલું ઓપ્શન છે। બીજું ઓપ્શન છે તમારે 16 એ બરાબર બી। ત્રીજું ઓપ્શન છે એ બરાબર 16 બી, અને ચોથું ઓપ્શન છે એ બરાબર 2 બી। આ 4 માંથી કયું ઓપ્શન આમાં ફિટ થાય? મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કહેશે કે સીપી માઇનસ સીવી નો જે જવાબ છે તે તો અચળ જ રહે છે, એટલે સરખો રહે છે, એટલે આર બાય એ અને આર બાય બી સરખા છે। તો જો આર બાય એ અને આર બાય બી ને સરખાવીએ તો આર થી આર કેન્સલ થઈ જાય અને એ બરાબર બી આપણો જવાબ આવી જાય, પણ એ જવાબ તમારો ત્યાં ખોટો પડે। કેમ ખોટો પડે? કારણ કે તમે રકમ નહીં વાંચી। રકમ કેમ નહીં વાંચી? કારણ કે સીપી અને સીવી ને આ લોકો મોલર વિશિષ્ટ ઉષ્મા નથી કહેતા, આને તે લોકો ગ્રામ વિશિષ્ટ ઉષ્મા કહે છે। તો અહીંયા જો ગ્રામ વિશિષ્ટ ઉષ્મા કહે તો તે કિસ્સામાં આ જે તફાવત આવે અહીંયા એસપી માઇનસ એસવી નો જે તફાવત છે તે કદી અચળ ના આવે, તે અલગ અલગ આવે, દરેક વાયુઓ માટે અલગ અલગ આવશે।
તો આ જે એ છે એ વાસ્તવિકતામાં એમનું કામ કરે છે, જુઓ છેદમાં મોલર દળનું કામ કરે છે. બોલો H2 વાયુ માટે કોણ કહેશે? H2 વાયુ માટે એ મોલર દળ કેટલું હોય? H2 નું કેટલું થઈ જશે? બોલો 2 ગ્રામ. અને બી ની વાત કરીએ તો બી જે છે તે O2 વાયુનું મોલર દળ છે. કેટલું આવે O2 નું કેમિસ્ટ્રીમાં? બોલો 32. અરે 32 આવે કે ના આવે? તો આ બેનો જો તમે ગુણોત્તર લઈ લો તો તમને લોકોને એનો સંબંધ મળી જશે. 2/32 એટલે 1/16. તો 16A બરાબર બી. આ તમારો જવાબ આવે. તો એ અને બી વચ્ચેનો સંબંધ તમે જોઈ શકો છો. બી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. તો આજે મેં તમને લોકોને અહીંયા જે શીખવાડ્યું એમાં તમે ખાલી CP - CV બરાબર R વગર કશું જાણતા ન હતા, એ સાબિત થયું. તો તમારી સામે આ ગ્રામ વિશિષ્ટ ઉષ્માનો તફાવત અને આ પ્રકારનો કોઈ પ્રશ્ન આવે તો ખાલી આંકડા ન જોતા નીચે વાંચજો શું લખ્યું છે. આ ગ્રામ વિશિષ્ટ ઉષ્મા છે એટલે આ છેદવાળા જે છે તે બેટા મોલર દળનું કામ કરી જાય. બોલો ક્લિયર થઈ ગયું છે? રેડી? ચાલો, બાકીના બધા કેમ ઊંઘે છે? આજે કેટલા જણ આવ્યા છે? જોઈન કેટલા થયા છે? ઓનલી 34 જણ. 34 થી ઉપર આંકડો જ નહીં જતો. હવે ચોંટી ગયો છે 34. 12મું ધોરણ ચાલુ થઈ ગયું ને તમારા આજથી ભાઈ સ્કૂલમાં? હા, કોનો લેક્ચર હતો આજે? કેમિસ્ટ્રી અને બાયોલોજી. કાલે કેમિસ્ટ્રી અને બાયોલોજી છે. શુક્રવારે આપણો લેક્ચર આવશે, શુક્ર શનિ ફિઝિક્સ. ચલો, હવે આપણે થોડા ઘણા સૂત્રોની વાત કરવાની છે. ફૂલ કોન્સન્ટ્રેશન રાખજો. સૂત્રોની હારમાળા હવે ચાલુ થાય છે. દરેકને સૂત્રો આવડવા જ જોઈએ. તો તમે પ્રશ્ન સોલ્વ કરશો તો થર્મોડાયનેમિક્સમાં એન્ટર થશો, બાકી નહીં. અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રશ્નો સોલ્વ કર્યા, અત્યાર સુધી જેટલા પણ આપણે પાર્ટ બનાવ્યા, તેમાં CP અને CVનો કોઈ ઉપયોગ જ નહોતો. તમે જોઈ લો. આપણને ખાલી કોઈ એટલું કહી દે કે ભાઈ આ એક પરમાણવીય વાયુ છે કે દ્વિપરમાણવીય વાયુ છે, તો એનાથી આપણે પ્રશ્નનો જવાબ સીધો આપી દેતા હતા. આપણી પાસે આંતરિક ઉર્જાનું સૂત્ર હતું F/2 nR ડેલ્ટા T અથવા F/2 P2V2 - P1V1. આ એક આપણી પાસે એવું હથિયાર હતું કે જેનાથી આપણે થર્મોડાયનેમિક્સની ધજીઓ ઉડાડી દેતા હતા. પણ હવે જે છે એવા પ્રશ્નો પણ આપણી સામે આવે છે. કોઈનું માઇક ચાલુ છે ભાઈ? કોઈનું માઇક ચાલુ છે? બંધ કરો. દિવ્યા, માઇક બંધ કર. યસ. આપણી સામે હવે એવા પણ પ્રશ્નો આવે કે જેમાં તમને લોકોને વાયુનો પ્રકાર એટલે કે એની જે એટોમિસિટી કહેવાય કે ભાઈ આ એક પરમાણવીય છે કે દ્વિપરમાણવીય તેવું ન આપ્યું હોય, તો તેવા કિસ્સામાં હવે પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા. એટલે ખતરનાક મોડ હવે સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી આપણે દરેક આલેખની અંદર આપણે ખાલી મુક્તતાના અંશોની મદદથી પ્રશ્નોને ઉકેલી દેતા હતા, પણ હવે તમે જોવાનું લેવલ ક્યાં જાય છે. તો પહેલાં આપણે સૂત્ર જોઈએ છે ઉષ્માનું. ડેલ્ટા ક્યુનું સૂત્ર જોઈએ છે. અચળ કદે, તો અચળ કદ, જો કદ અચળ હોય તો બોલો કાર્ય કેટલું થાય? ફટાફટ બોલજો. કદ અચળ હોય તો કાર્ય 0 થાય. તો આપણને ખબર છે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. હવે જો કાર્ય જ 0 થાય તો અચળ કદે જે ઉષ્મા છે તે જ આપણી આંતરિક ઉર્જા કહેવાય કે ન કહેવાય? તો આ જ આપણી આંતરિક ઉર્જાનું સૂત્ર થઈ જાય. અને તે સૂત્ર તમે લોકો ભણ્યા છો NCV ડેલ્ટા T. NCV ડેલ્ટા T આ થઈ જાય તમારે ડેલ્ટા ક્યુનું સૂત્ર થઈ જાય NCV ડેલ્ટા T. આપણે ભણીએ છીએ ને Q બરાબર MC ડેલ્ટા T. એમને આપણે દળ લેતા હતા, અહીંયા N એટલે આપણે મોલની સંખ્યા લઈએ છીએ, કારણ કે આપણે આ મોલર વિશિષ્ટ ઉષ્માનો પ્રયોગ કરીએ છીએ તો આગળ મોલની સંખ્યા આવે, અને વિશિષ્ટ ઉષ્માનો પ્રયોગ કરો તો આગળ દળ આવે, એમ આવે. એ તો કોમન સેન્સની વાત છે, દરેકને ખબર છે. આ સૂત્ર બહુ જ કામમાં આવશે હવેથી. તો અત્યાર સુધી તમારી પાસે ડેલ્ટા યુનું કયું સૂત્ર હતું? તો ડેલ્ટા યુનું સૂત્ર બેટા અત્યાર સુધી આપણી પાસે હતું F/2 nR ડેલ્ટા T અથવા F/2 P2V2 - P1V1. બંને સૂત્રમાં F આવતો હતો. F એટલે મુક્તતાના અંશો. આ સૂત્રની અંદર તમે જોઈ શકો કે મુક્તતાના અંશો નથી, છતાં પણ આપણે આંતરિક ઉર્જાની ગણતરી કરીશું. કઈ રીતે કરીશું હું તમને આજે પ્રશ્ન શીખવાડીશ. અને NCERT બુકની અંદર તમે લોકો CVનું સૂત્ર તો બધા શીખેલા જ છો. બોલો CVનું સૂત્ર તમે શીખ્યા છો F/2 R. આ CVનું સૂત્ર તમે લોકો NCERT બુકની અંદર અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનું શીખ્યા છો. ચલો, હવે ઉષ્મા અચળ દબાણે તો તેનું સૂત્ર શું થઈ જશે? તો આ CVની જગ્યાએ ખાલી શું થઈ જાય? CP. તો NCP ડેલ્ટા T થઈ જાય. અને હવે જો તમારે CP શોધવો હોય તો CP શોધવા માટે આપણે સૂત્ર શું છે? CP - CV બરાબર R. તો આનાથી CP બરાબર કેટલા થઈ જશે? CV વત્તા R.
તો સીવીની કિંમત આપણી પાસે ઉપર છે જ, તો F/2R વત્તા આરની મદદથી હું સીપી જનરલી શોધી લેતો હોઉં છું. તો જો તમારે સીપી શોધવો હોય તો સીવી હોવો જોઈએ અને સીવી શોધવો હોય તો સીપી હોવું જોઈએ, કારણ કે આપણી પાસે એના તફાવતનું સૂત્ર અહીંયા આગળ છે જ. અને હવે તમને લોકોને જે સમોષ્મી અચળાંક છે ગામા, એ ગામા બોલો કોનો ગુણોત્તર હોય? તો ગામા ગુણોત્તર હોય સીપી છેદમાં સીવીનો ગુણોત્તર હોય. તો આ જે સીપી છે, આ સીપી છેદમાં સીવીનો ગુણોત્તર, તમે આ બેનો ગુણોત્તર લઈ લો તો તમને ગામાની કિંમત આરામથી મળી જાય છે. તો શું થશે સીપી? તો સીપી કેટલો દેખાય છે? અહીંથી આર કોમન, કૌંસમાં F/2 + 1, અને આ બાજુ ઉપર કેટલા છે? સીવી છે આપણી પાસે F/2 × R. તો R થી R કેન્સલ થઈ જાય. તો આગળ આપણે લખીએ તો F + 2/2 / F/2, 2 થી 2 કેન્સલ થઈ જાય. સ્વતંત્ર છેદ લઈ લઉં તો 1 + 2/F. તો ગામાનો આ સંબંધ પણ યાદ રાખજો, 1 + 2/F બહુ જ અગત્યનું છે. આ બહુ જ કામમાં તમને લોકોને આવશે. તો જો તમારી પાસે ગામાની કિંમત હોય તો તમે મુક્તતાના અંશો પર જઈ શકો, અને મુક્તતાનો અંશ હોય તો તમે ગામાની કિંમત પર જઈ શકો. ઘણા લોકોને ડેલ્ટા યુનું પેલું સૂત્ર મગજમાં બહુ જ ખતરનાક રીતે ગોખાઈ ગયું હોય છે. કયું? F/2 NR ડેલ્ટા ટી અને F/2 P2 V2 - P1 V1. હવે આ સૂત્રોના ઉપયોગમાં એફની જરૂર પડે ને, એક્ઝામમાં એફ આપશે નહીં, તમને ગામા આપશે. તો ઘણા લોકોને જો તમારે ગામા આપ્યો હોય તો એફ શોધીને તમે સૂત્રનો ઉપયોગ કરી શકો. અને જો તમારે એવું ન કરવું હોય તો આજે જ હું તમને લોકોને ગામાના પદમાં પણ સૂત્ર શીખવાડીશ, તો તેની મદદથી પણ તમે સોલ્વ કરી શકો છો. ટૂંકમાં તમે ગામાની મદદથી એફ શોધો, પછી એફની મદદથી ડેલ્ટા યુ શોધો, પછી ડેલ્ટા યુની મદદથી તમે ડેલ્ટા ક્યુ શોધો. તો એ કોમ્પિટિટિવ એક્ઝામનો પ્રોપર એપ્રોચ ન કહેવાય, કારણ કે આપણે એક ટૂંકા સમયમાં જવાબ લાવવાનો, તેના માટે આ એપ્રોચ પ્રોપર નથી. પણ એક હથિયાર છે કે જો આપણે કદાચ અધવચ્ચે ભૂલી જઈએ તો આ સૂત્રની મદદથી આપણે કન્વર્ઝન ગામા અને એફમાં કરી શકીએ છીએ. બોલો હા કે ના? ક્લિયર થયું? રેડી? યસ. હવે આપણે એક ટેબલ ફોર્મ અહીંયા જોઈ લઈએ, જે આપણા માટે ઘણું કામમાં આવશે. ચલો, એક પરમાણવીયની વાત કરીએ. એક પરમાણવીય, અહીંયા દ્વિપરમાણવીય અને ત્રિપરમાણવીય. એક પરમાણવીય, દ્વિપરમાણવીય, ત્રિપરમાણવીય. બોલો, એક પરમાણવીય માટે મુક્તતાના અંશો કેટલા હોય? 3. દ્વિપરમાણવીયના બોલો, મેં તમને શીખવાડ્યું હતું F બરાબર, અને ત્રિપરમાણવીયના F બરાબર 7. યાદ રાખવાની ટેકનિક એ જ છે, 3 5 7, 3 5 7 એ આપણી યાદ રાખવાની ટેકનિક છે. ચલો સીવી, તો સીવીનું સૂત્ર હમણાં જ આપણી પાસે આવ્યું. ભાઈ કોઈનું માઇક ચાલુ છે? માઇક બંધ કરો. માઇક બંધ કરો. ધ્રુવ, માઇક બંધ કર. યસ. તો આપણી પાસે સીવી બરાબર F/2R છે. એફ કેટલો આપણને આપેલો છે? 3. તો એ થઈ જશે 3/2R. આ થઈ જશે 5/2R, અને અહીંયા થઈ જશે 7/2R. અને જો તમારે સીપી શોધવો હોય, સીપી, તો સીપી શોધવા માટે મેં તમને હમણાં શીખવાડ્યું, સીપી માટે તમારે સીવી વત્તા આર કરી દેવાનું. એટલે આ દરેક સીવીની અંદર આર ઉમેરી દો. બોલો, આની અંદર વત્તા આર કરી દઉં તો કેટલા થઈ જાય? તો તે થઈ જશે 5/2R. આની અંદર વત્તા આર કરી દઉં તો કેટલા થઈ જાય? તો 7/2R. અને આની અંદર વત્તા આર કરી દઉં તો કેટલા થઈ જાય? તો 9/2R. અને જો ગામાની વાત કરીએ તો ગામા બરાબર શું હોય? તો ગામા હોય CP/CVનો ગુણોત્તર. જો CPના છેદમાં CVનો ગુણોત્તર લઈ લઈએ તો અહીંયા આવશે 5/3. અહીંયા આવશે 7/5, અને અહીંયા ગુણોત્તર આવી જશે 9/7. તો આ રીતે આખું ટેબલ તમારા બિલકુલ ફિંગર ટિપ્સ પર હોવું જોઈએ, કારણ કે આની મદદથી આપણે પ્રશ્નોની અંદર આનો ઘણો જ ઉપયોગ કરીશું, CV, CP અને ગામા. હું એવું માનું છું કે તમને ડાયરેક્ટ CP અને CVની કિંમતો યાદ નહીં રહે, એટલે સજેસ્ટ કરું છું ખાલી CV યાદ રાખી લો, કારણ કે CV યાદ રહી જાય તો એમાં આર જ ઉમેરવાનો છે અને પછી ગુણોત્તર લેવાનો છે. એટલે આ જે છે તે બહુ મોટું હથિયાર છે આપણી જોડે. CV બરાબર F/2R, તેમાં આર ઉમેરી દો તો CP, અને બેનો ગુણોત્તર લઈ લો તો તમને સમોષ્મી અચળાંક ગામા ત્યાં મળી જશે. બોલો હા કે ના? ખબર પડી કે નહીં? આભાર, ખૂબ ખૂબ આભાર તમારો. ખબર પડવી અગત્યની છે, બાકી તો બધું આવડે જ છે બેટા. થોડી ડિઝાઇન કરી દીધી. આ લખો છો કે ખાલી સાંભળો છો? તમે લોકો લખે છે કોઈ તમારામાંથી? હા સર.
કોણ બોલ્યું આ પહેલા? હા સર. હેત પહેલા કોણ બોલ્યું? મહેર. હું ચેક કરીશ, હમણાં મંગાવીશ ચોપડો થોડા દિવસમાં. લખો છો ને, જોઈશું. ચાલો, તો આપણે સીવી અને સીપીની દુનિયામાં એન્ટર થઈ ગયા. હવે થોડા અજુક નવા ફોર્મ્યુલા આપણે જોવાના છે. ફોલો કરતા જાઓ મને અને જોડે જોડે લખતા જજો. ચાલો લખો. આપણી પાસે હવે ન્યૂ ફોર્મ્યુલા છે. આપણી પાસે બધા જ નવા ફોર્મ્યુલા આવે છે. યાદ રહી જાય તો સોને પે સુહાગા, ના યાદ રહી જાય તો જવાબ તો આવશે પણ આપેલા સમયમાં નહીં આવે. ડેલ્ટા યુ જે મેં તમને કહી દીધું ને આખા ચેપ્ટરમાં, ડેલ્ટા યુથી જ આપણે થર્મોડાયનેમિક્સ કરીશું, એનાથી થશે જ. ખાલી એમાં એફ છે અને એફ ના આપે ને ગામા આપે તો કન્વર્ઝન મેં તમને શીખવાડી દીધું, ગામા બરાબર 1+2/f, એનાથી સોલ્વ થઈ જાય. પણ પ્રશ્નની લેન્થ વધી જાય. તો હમણાં જ મેં તમને શીખવાડ્યું કે અચળ કદે જે ઉષ્માનું સૂત્ર છે તે સૂત્ર હોય છે NCV ડેલ્ટા ટી. ફૂલ કોન્સન્ટ્રેશન આપતા જજો. અને કેટલા લોકોનું માનવું છે કે અચળ કદે જે ઉષ્મા હોય તે જ વાયુની આંતરિક ઉર્જા હોય. આ વિધાન સાચું છે ખોટું છે? અચળ કદે જે ઉષ્મા છે તે જ વાયુની આંતરિક ઉર્જા છે. સાચું ખોટું? બિલકુલ સાચું. કારણ કે કદ અચળ છે યાર. કદ અચળ છે એટલે કાર્ય નહીં થાય. કાર્ય નહીં થાય એટલે થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ પ્રમાણે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ડબલ્યુ 0 થઈ ગયો તો ક્યુ અને યુ સરખા થઈ જાય તો આ જ તમારી આંતરિક ઉર્જાનું કાર્ય કરી જાય. ધીસ ઇઝ યોર આંતરિક ઉર્જા. તો આને બરાબર ડેલ્ટા યુ લખવામાં કોઈ શરમ નહીં આપણને. અને અહીંયા જો તમે અચળ દબાણે જોવા જાઓ તો અચળ દબાણે આપણે શું જોયું કે NCP ડેલ્ટા ટી. આ આપણે જોઈ નાખ્યું. અચ્છા, હવે સીપી અને સીવી, સીપી અને સીવીનો જે આપણે સંબંધ જોયો તે સંબંધની અંદર કોણ આવતું હતું? એફ આવતું હતું. શું છે સીવીનું સૂત્ર? સીવીનું સૂત્ર છે F/2R. સીપી કઈ રીતે શોધાય? એમાં આર ઉમેરીને. ગામા કઈ રીતે શોધાય? તે બેનો ગુણોત્તર લઈને. સીપી અને સીવી આપણે એફના એટલે કે મુક્તતાના અંશોના પદમાં લાયા. મારે એ જ સીપી અને સીવીને સમોષ્મી અચળાંક ગામાના પદમાં લાવવું છે. બોલો શું કરી શકાય મારે? સીપી અને સીવી, સીપી અને સીવી ગામાના પદમાં કઈ રીતે લવાય? તો આપણને આવડે છે. તમે કઈ રીતે? તો જો સીપી છેદમાં સીવી બરાબર શું છે? ગામા. તો આનાથી સીપી બરાબર શું થઈ જાય? ગામા ઇન્ટુ સીવી થઈ જાય. અને આપણી પાસે હવે સીધું સૂત્ર છે જ, સીપી માઇનસ સીવી બરાબર આર. આની અંદર સીપીની કિંમત ગામા સીવી મૂકી દો, માઇનસ સીવી બરાબર આર થઈ જશે. સીવી કૌંસમાં ગામા -1 બરાબર આર થઈ જશે. આવી ગયું તમારા પાસે બીજું બ્રહ્માસ્ત્ર. ભૂલી ગયા તો ગયા. સીવીનું સૂત્ર આર છેદમાં ગામા -1. તો સીવીના પણ આપણી પાસે બે સૂત્ર થઈ ગયા, F/2R અને આર છેદમાં ગામા -1. મુક્તતાના અંશો આપ્યા હોય તો F/2R અને ગામા આપ્યો હોય તો આ. જરા આ યાદ રાખવું જરૂરી જ છે. ના, હું એવું નહીં કહું. પણ શું તમે વધુમાં વધુ જલ્દી ઝડપથી જવાબ આપવા માંગો છો તો તમે યાદ રાખજો. કારણ કે આમાં ગામા આવે છે અને પેલાની અંદર શું આવતો હતો? એફ. તો ગામા અને એફનો સંબંધ તો તમે જાણો જ છો. તો ગામા આપ્યો હોય તો સીધું એફ પર જતું રહેવાનું, ને એફ આપ્યો હોય તો ગામા પર જતું રહેવાનું. બેમાંથી કોઈ પણ એક પર પણ પકડ હશે ને તો જવાબ સુધી જતા રહેશો. પણ હું એની ગેરંટી નહીં આપું કે તમે આપેલા સમયમાં જ જવાબ પર જશો. તો જો સૂત્ર યાદ છે તો ખૂબ ઝડપથી જવાબ આવી જશે. બાકીની સેકન્ડ્સ બીજા પ્રશ્નોમાં વપરાશે. નથી યાદ તો બની શકે કે 1 મિનિટની જગ્યાએ તમે એને 2 મિનિટ કરો તો બાકીના પ્રશ્નનો સમય બી એ પ્રશ્નમાં વપરાઈ જાય. એટલે મારે ખાલી કહેવાનો મતલબ એ જ છે કે સૂત્રો ઘણા બધા આવે છે અને આવશે જ, કારણ કે થર્મોડાયનેમિક્સ છે. તમારા કેમિસ્ટ્રીમાં આવે છે આવું કોઈ સૂત્ર સીવીનું કે નહીં આવતું? કેમિસ્ટ્રીમાં નહીં આવતું. ચલો હવે આ સીવીની કિંમત બેટા અહીં મૂકી દઉં તો આપણને સીપી મળી જાય. તો સીપી બરાબર ગામા આર છેદમાં ગામા -1. આ તમારે સીપીનું સૂત્ર ગામાના પદમાં થઈ ગયું. તમે ફિઝિક્સની અંદર જે થર્મોડાયનેમિક્સ શીખો છો ને તેનાથી તો કેમિસ્ટ્રીનું તો ધજીયો ઉડી જાય, નીકળી જ જાય. કેમિસ્ટ્રીનું તો બધું સુપડા સાફ થઈ જાય, સપાટીઓ ઉડી જાય આખી. કારણ કે આની અંદર આપણે જે લેવલનું થર્મોડાયનેમિક્સ શીખીએ છીએ તેના કોન્સેપ્ટથી તો બહુ જ ઓછા લેવલે તમે રસાયણ વિજ્ઞાનમાં ભણો છો. તમે જોઈ શકો છો સીપી સીવી તો કદાચ કેમિસ્ટ્રીમાં આવતું હશે, સીપી સીવી, પણ એ બધાના આ બધા સંબંધો આટલા બધા તમે નહીં જોયા હોય. એટલે એમાં તમે એક જ ફાલતુ ટ્રેડિશનલ મેથડ વાપરતા હશો.
થર્મોડાયનેમિકનો પહેલો નિયમ ને પ્રણાલી કરીને ઉડાડી દેતા હશો, બસ એટલું જ. આપણે એને ડિટેલમાં ચર્ચામાં લેતા હોઈએ છીએ. તો બધા સૂત્રો તમારા ચોપડામાં ઉતારી લો, A to Z લખાઈ ગયું છે. ચાલો હવે તમે જુઓ તો ડેલ્ટા QV બરાબર NCV ડેલ્ટા T બરાબર CVની જગ્યાએ શું આવી ગયો? R છેદમાં ગામા -1. તો અહીંયા આવી જશે NR છેદમાં ગામા -1. અને જો તમે લોકો બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ છો તો બોલો બેટા NR ડેલ્ટા T. આખા ચેપ્ટરમાં NR ડેલ્ટા T ની જગ્યાએ આપણે શું લખતા આવ્યા છીએ આખા ચેપ્ટરમાં? એટલે કે P2V2 માઇનસ P1V1 છેદમાં ગામા -1. જોઈ લો હું તમને કયા લેવલથી કયા લેવલ સુધી ખેંચીને લઈ જઈ રહ્યો છું. તો ડેલ્ટા QV આંતરિક ઉર્જાનું સૂત્ર છે. તો આંતરિક ઉર્જાનું અત્યારે તમે કયું સૂત્ર જાણતા હતા? F/2 NR ડેલ્ટા T, પછી F/2 P2V2 માઇનસ P1V1. અને હવે આવી ગયું આંતરિક ઉર્જાનું NCV ડેલ્ટા T, NR ડેલ્ટા T છેદમાં ગામા -1, P2V2 માઇનસ P1V1 છેદમાં ગામા -1. એટલે આમ બધું જ મેં તમને લોકોને એક સિસ્ટમેટિક થાળીમાં પરોસીને આપેલું છે, ખાલી જમવાનું તમારે પ્રોપર છે, યાદ રાખજો. અચ્છા, એ જ રીતે હવે આ ડેલ્ટા QV છે, તો હવે આપણે આ ડેલ્ટા QPનું સૂત્ર બનાવીએ. તો ડેલ્ટા QPનું સૂત્ર શું બનશે બોલો? ડેલ્ટા QP બરાબર NCP ડેલ્ટા T. અને CPની જગ્યાએ શું લખાય? ગામા R છેદમાં N-1. તો અહીંયા લખાશે N, અહીંયા લખાશે ગામા R છેદમાં N-1 ઇન્ટુ ડેલ્ટા T. હવે આપણે કામ કરીએ, ગામા છેદમાં N-1 નહીં, ગામા -1, ગામા છેદમાં ગામા -1 ને સાઈડ પર કરી દઈએ અને અહીં આવી જશે NR ડેલ્ટા T. અને અગેન NR ડેલ્ટા T જ્યાં દેખાય ત્યાં P2V2 માઇનસ P1V1 100% લખી શકાય. તો આ તમારા ડેલ્ટા QPનું સૂત્ર પણ આવી ગયેલું છે. અને આ ઉપર જે છે તમારે QVનું સૂત્ર છે. ક્લિયર થઈ ગયું હોય તો આપણે આગળ વધી જઈએ. કોઈ શરમ નહીં આગળ વધવામાં, આગળ વધી શકાય. રેડી? બોલો. યસ. અને ત્રીજો આપણો દેશી તમંચો તો ભૂલતા નહીં, કારણ કે એને જ બધું આપણને બધું જે આપણને બધું આપે ને એને કદી ના ભૂલાય. યાદ રાખજો, આપણી હેલ્પ કોણે કરી છે? અહીં સુધી પહોંચવામાં આપણી હેલ્પ આણે કરી છે. F/2 NR ડેલ્ટા T અને એના બરાબર F/2 P2V2 માઇનસ P1V1. તમારી પાસે જો આટલું નોલેજ છે ને વિદ્યાર્થીઓ, આ જે અહીંયા લખેલું છે એટલે પતી ગયું તમારે. થર્મોડાયનેમિક્સના તમે મહારાજા થઈ ગયા. છોકરીઓ હશે તો મહારાણી બનશે. તો આટલા સૂત્રો તમારી પાસે હોવા જોઈએ. ગામા માંગે, F માંગે, દબાણ માંગે, તાપમાન માંગે, જે તમને કહેશે ને આટલામાંથી તમને બધું મળી જશે. બધું મેં તમને લોકોને પીરોસીને આપી દીધું છે. આગળ વધવું તો એક પ્રશ્ન આપી દઉં તમને નાનો સરખો. બોલો, રેડી? ચાલો. હજુ થર્મોડાયનેમિક્સમાં તમને એવું લાગે ને પતી ગયું, હજુ તો થર્મોડાયનેમિક્સની અંદર ઘણું બધું બાકી છે ભાઈ. ચલો, હવે પ્રશ્ન આપણી પાસે છે કે આપણે કોઈ એક વાયુને ઉષ્મા આપીએ છીએ અને તેના CP અને CVનો સંબંધ આપણને ગામા આપેલો છે આ રીતે. અને વાયુને ઉષ્મા આપતા તે વાયુની જે અવસ્થા છે, વાયુને ઉષ્મા આપતા વાયુની જે અવસ્થા છે તે P2V થી 3PV થઈ જાય છે. એટલે પ્રારંભિક કદ P છે, દબાણ 2V છે અને અંતિમ અવસ્થામાં તે 3P થઈ જાય છે અને કદ તમારું V થઈ જાય છે. તો પહેલાં તમારે શોધવાનું છે, પહેલી વસ્તુ તમારે શોધીને આપવાની છે કે જે તમે ઉષ્મા આપી તે અચળ કદે કેટલી આપી હશે, અને બીજું કે એ જ ઉષ્મા અચળ દબાણે જો આપી હોય તો કેટલી હોય. આ બે વસ્તુ તમારે આની અંદર શોધીને આવવાની છે. શીખવાડો તમે લોકો મને, હું બિલકુલ હેલ્પ નહીં કરું. શીખવાડો, શું કરશું? બોલો જલ્દી, જલ્દી બોલવાનું છે, સમય બિલકુલ લેવાનો નથી. ડેલ્ટા QV અને ડેલ્ટા QP શોધીને આલો. હવે આની અંદર તમે જુઓ, મુક્તતાના અંશો દૂર સુધી દેખાતા નથી, તાપમાન દૂર સુધી દેખાતું નથી, કયો વાયુ છે એક પરમાણવીય, દ્વિપરમાણવીય, તેની પણ કોઈ જ માહિતી આપી નથી. ખાલી આપણને દબાણ કદ દેખાય છે. તો બોલો ડેલ્ટા QVનું એવું સૂત્ર કે જેમાં દબાણ કદ વાળું હમણાં જ આવ્યું હતું. બોલો શું આવ્યું હતું? બોલો P2V2 માઇનસ P1V1 છેદમાં શું આવે? ગામા -1. આ સૂત્ર સીધું લાગુ પડે ભાઈ.
તમે કહેશો સર પેલું સૂત્ર ના વપરાય, NCV ડેલ્ટા ટી, તો ભાઈ ડેલ્ટા ટી તાપમાનનો તો કોઈ ઉલ્લેખ જ નથી. તમે કહેશો સર પેલું સૂત્ર ના વપરાય, CVની જગ્યાએ R/γ-1, એ પણ સૂત્ર નહીં વપરાય. આની અંદર એ પણ સેટ થયું નથી. આપણને દબાણ અને કદ આપેલું છે, તો તે સૂત્રની મદદથી જ આપણે આગળ વધવું પડશે. બોલો, અંતિમ દબાણ અને કદનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કેટલો થઈ જશે? બોલો, 3PV માઇનસ પ્રારંભિક દબાણ અને કદનો ગુણાકાર કેટલો થઈ જશે? બોલો, 2PV અને છેદમાં આવી જશે γ-1. તો તમારો જવાબ આવે ઓપ્શનની અંદર તમારે PV/γ-1 આપેલું હોય તે તમારે ટીક કરવાનું, 4 માર્ક્સ ખિસ્સામાં લઈને હેડતું થવાનું. ખબર પડી કે ના પડી? થોડોક તો રિસ્પોન્સ આપો લા મરેલાઓ. યસ, બિલકુલ, તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમે લોકો સ્માર્ટ વિદ્યાર્થીઓ છો તો તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે આ ડેલ્ટા QV આપણે શોધ્યો. હવે ડેલ્ટા QP જો શોધવો હોય આપણે, તો બોલો કયું સૂત્ર વાપરું ડેલ્ટા QP શોધવા માટે? બોલો જલ્દી. તો ડેલ્ટા QPની અંદર આ જ સૂત્ર વપરાય. સૂત્ર તો આનું આ જ આવે, ખાલી આગળ એક ગામા વધારાનો આવતો હતો. જોઈ લો, હમણાં જ મેં શીખવાડ્યું. તો γ/γ-1 અહીંયા લખાય P2V2 માઇનસ P1V1. તો બેટા આટલી ગણતરી તો આપણે કરેલી જ છે ને, આટલી ગણતરી તો આપણે કરેલી જ છે. એટલે કે આને ખાલી ગામા વડે ગુણી દો, તો ગામા વડે ગુણી દો તો તમને લોકોને જવાબ મળી જાય, γ/PV/γ-1. આ તમારે ડેલ્ટા QPનો જવાબ આવી જાય. બોલો, આવડશે કે નહીં આવડે? રેડી? યસ. તો આ વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન છે. દરેક વિદ્યાર્થીને ફિંગર ટિપ્સ પર હોવો જોઈએ, આવડવો બી જોઈએ. હવે આપણે આગળ વધીએ છીએ નવા ટોપિક તરફ. આટલું લખી લો પહેલાં. લખાઈ ગયું હશે ને? ચાલો. ઓકે, હવે આપણી પાસે પ્રશ્ન એવો છે કે જો આપણે અલગ અલગ પ્રકારના વાયુઓનું મિશ્રણ કરીએ તો તે મિશ્રણનો ગામા શોધી નાખવાનો. લોકોથી એક વાયુનો ગામા નથી શોધાતો. હું તમને લોકોને અલગ અલગ વાયુઓના મિશ્રણનો ગામા શોધવાની રીત શીખવાડું છું. અને એના ઉપર આધારિત જે પ્રશ્ન છે તે IIT એડવાન્સથી લઈને નીટ સુધીની દરેક પરીક્ષામાં ધક્કો ખાઈને આવેલો છે. બધે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તમારા નજરમાં આવ્યો કે નહીં આવ્યો મને નહીં ખબર પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં, પણ તમે જો શાંતિથી જોશો તો તમને ગામા મિક્સચર એટલે કે આ વાયુન પેલો વાયુ ભેગો કરી દીધો, આનો ગામા આટલો, આનો ગામા આટલો, આનો ગામા આટલો, તો બોલો આ મિશ્રણનો ગામા કેટલો થાય? તો તેના માટે હવે આપણે જોઈએ કે અલગ અલગ વાયુના મિક્સચરનો, એટલે ટોપિક થઈ જાય આપણો મિક્સચર ઓફ વાયુ એટલે ગેસ. હવે આટલું ઇંગ્લિશ ફાડ્યું છે તો ત્યાં ગુજરાતી લખવું સારું નહીં લાગે. અલગ અલગ વાયુઓનું મિશ્રણ કરવાનું છે. 10 મિનિટનું ભોંપું વાગી ગયું છે. હવે આને શીખવાડવા માટે મેં ઘણા બધા શિક્ષકોને ઓબ્ઝર્વ બી કર્યા, મેં જોયા બી ખરા. એટલી લાંબી મેથડ કે આ મિશ્રણનો ગામા નીકાળતા ટકલા થઈ જાય તોય ના પહોંચી શકે. એટલી લાંબી મેથડ, એટલા લાંબા સૂત્રો આની અંદર યુઝ થાય છે. આપણે હું તમને લોકોને કહું, હું તમને જે ટેકનિક આપીશ એ નાની ટેકનિકોને ભેગી કરીને જ પેલા લોકોની લાંબી ટેકનિક બને છે. પણ આપણે એ ટેકનિક પર નથી જવાનું, કારણ કે સૂત્ર યાદ નહીં રહે આપણને. બહુ ડેન્જરસ સૂત્ર છે. તો આમાં તમારે શું કરવાનું કે તમારે આખા તંત્રનું એટલે કે મિક્સચરનો પહેલાં CV નીકાળી દેવાનો. અને આ CV નીકાળવાનું સૂત્ર છે તમારી પાસે N1 CV1 વત્તા N2 CV2 ડિવાઇડેડ બાય આવશે N1 પ્લસ N2, જ્યાં N1 અને N2 તે મોલની સંખ્યા છે, CV1 અને CV2 એ જે તે ગેસની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા પહેલા ગેસની અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા બીજા ગેસની. અને હવે આપણી ટેકનિક, દબંગ ટેકનિક એ છે કે જો આપણી પાસે CV મિક્સચર આવી જાય તો CP મિક્સચરનો કોઈ ફોર્મ્યુલાની જરૂર નહીં, કારણ કે મેં તમને હમણાં શીખવાડ્યું કે જો તમારે CP મિક્સચર શોધવો હોય તો તમારે ખાલી CV મિક્સચરની અંદર શું ઉમેરી દેવાનું? R ઉમેરી દેવાનો, એટલે તમને લોકોને તે CPનો મળી જાય. અને જો હવે તમારે ગામા આખા મિક્સચરનો શોધવો હોય તો તમને CP મળી ગયો મિક્સચરનો અને તમને CV મળી ગયો મિક્સચરનો. એન્જોય કરો, પતી ગયું. અહીંયા આટલું જ તો આવે, બીજું છે શું? જો તમે લોકો ખાલી આ CV મિક્સચર યાદ રાખી લો છો તો તમે કોઈ પણ મિક્સચરના પ્રશ્નને ચૂટકીઓની અંદર સોલ્વ કરી શકશો, કારણ કે આમાં R ઉમેરી દો તો આવી જાય ને પછી ગુણોત્તર લઈ જાઓ તો ગામા મિક્સચર આવી જાય. અરે હા કે ના તો બોલો. આટલા ખતરનાક કોન્સેપ્ટ પર કંઈક તો રિસ્પોન્સ આલો. હા, તમે લોકો કેવા છો? પેલો જે સિંગર હોય ને, સિંગર સ્ટેજ પર તમે જોયા છે ને પેલા અરિજીત સિંઘને, જ્યાં સુધી ઓડિયન્સ બૂમો ના પાડે, સીટીઓ ના મારે, તાલીઓ ના મારે, ત્યાં લગીને એને સોંગ ગાવાની મજા ના આવે.
હું એવું નહીં કહેતો કે તમે અહીંયા સીટીઓ મારો કે તાલીઓ મારો, પણ એટલીસ્ટ હા સર કે ના સર તો બોલો. એનાથી કોન્ફિડન્સ વધે જ શિક્ષકનો. તમે શિક્ષક બન્યા નહીં એટલે હજુ તમને ખબર નહીં. બાકી હું અહીં ભણાય કરું, એક તો ઓનલાઈનનો જમાનો છે, મૂંગા પ્રાણી જેવું લાગે, ખાલી મોબાઈલમાં જોઈને ભણાવવાનું. તમને તો ભલે હું દેખાતો, પણ મને કોણ દેખાય? મને તો ખાલી આ કેમેરાનો લેન્સ જ દેખાય, બીજું કંઈ દેખાય નહીં. ના તમારો ચહેરો દેખાય, ના તમે શું કરો છો, ખાઓ છો કે શું કરો છો, જોડે ભણો છો કંઈ નહીં ભણતા, એ નહીં ખબર પડતી. ચલો, પ્રશ્ન છે 1 મોલ H2 સાથે મિશ્રણ કરવામાં આવે છે 1 મોલ He. તો આ મિશ્રણનો ગામા મિશ્રણ શોધીને આપો. બોલો શું કરશો? ક્યા હુઆ તેરા વાદા? ગામા મિશ્રણ શોધીને આલવાનું છે. 40 સેકન્ડમાં જવાબ આપી દેવાનો છે. તો તમારી પાસે સૂત્ર આ છે જ. એમાં N1 જોઈ લો. N1 એટલે H2 ના મોલની સંખ્યા કેટલી? 1. N2 જોઈ લો. N2 એટલે બીજા વાયુની સંખ્યા કેટલી છે? 1. હવે તમારી પાસે CV1 અને CV2 હોવું જોઈએ. એટલે H2 નો CV1 અને આનું જે CV હશે એને CV2 કહેવાય. તો CV ના સૂત્ર આપણી પાસે 2 છે. કયા 2 સૂત્રો છે? એક છે F/2R વાળું સૂત્ર છે અને બીજું સૂત્ર છે R છેદમાં ગામા -1. હવે તમને લોકોને ગામાની તો કોઈ આમાં માહિતી આપી નથી. F/2R સૂત્ર વાપરી શકાય, કારણ કે આપણને ખબર છે H2 એ દ્વિપરમાણવીય વાયુ છે. બોલો, દ્વિપરમાણવીય વાયુનો F કેટલો હોય? 5. તો બસ મળી ગયો ને CV1. H2 માટે CV1 કેટલો મળી ગયો? 5/2R. અને CV2 ની વાત કરીએ તો આ He એટલે એક પરમાણવીય વાયુ, તેના માટે મુક્તતાના અંશો 3 હોય. તો 3/2R. ભાઈ હવે તો જલસા કરો, પતી ગયો ને પ્રશ્ન. હવે તમે CV મિક્સર શોધી લો. CV મિક્સર શોધી લો. શું કરવાનું છે? N1 CV1. તો N1 ને CV1 વડે ગુણો તો 1 ને આના વડે ગુણો તો ખાલી કેટલા રહેવાના છે? આ 5/2R જ રહેશે. વત્તા પછી શું આવે? N2 CV2. N2 ને CV2 વડે ગુણો તો તમને મળશે 3/2R. અને છેદમાં N1 વત્તા N2 કરીએ તો N1 વત્તા N2 એટલે 1 વત્તા 1 કેટલા થઈ જાય? 2 થઈ જશે. તો ઉપર કેટલા થઈ જશે? 8R છેદમાં 2 ગુણ્યા 2 4. તો આનો જવાબ આવી જશે 2R. તો CV મિક્સરનો જવાબ 2R આવ્યો. હા કે ના બોલો ભાઈ? ખબર પડી કે નહીં? બોલો જલ્દી. ગણતરીમાં કોઈ ભૂલ લાગે છે? કમ્પ્લીટ છે ને? યસ. તો આ તમને CV મિક્સર મળ્યો. CV મિક્સરમાંથી તમે CP મિક્સર શોધી લો. CP મિક્સર શોધવા માટે આમાં ખાલી R જ ઉમેરવાનો છે. આમાં R ઉમેરી દો તો કેટલા થઈ જશે? 3R. અને હવે જો તમારે ગામા મિક્સર શોધવો હોય તો CP મિક્સર છે, એમાં CV મિક્સર એટલે જવાબ આવી જશે તમારો 3/2. ઠોકો તાલી, તમે અલગ અલગ ગેસના મિક્સરનો પણ ગામા નીકાળતા શીખી ગયા છો. આવડશે? રેડી? અરે બોલો. અચ્છા, હવે બની શકે કે તમને લોકોને એક્ઝામની અંદર પહેલા ગેસનો ગામા આપી દે, બીજા ગેસનો ગામા આપી દે, તો તમે આ સૂત્ર વાપરો. પણ સ્માર્ટ વિદ્યાર્થી શું હોય ખબર છે? સ્માર્ટ વિદ્યાર્થી એ ગામાવાળા સૂત્રનો ઉપયોગ ના કરે, કારણ કે એ લોકો જ્યારે H2 અને હિલિયમ ચોખ્ખા નામ જ આપી રહ્યા છે તો એક દ્વિપરમાણવીય છે કે એક પરમાણવીય છે, તો પછી સીધું આ સૂત્ર વાપરો ને યાર. ભલે ગામાની કિંમત આપી હોય પણ આપણી પાસે Fની માહિતી છે, તો આના પરથી તમે જવાબ પર સીધા પહોંચી શકો છો. તો તમે કેટલા સ્માર્ટ છો એ તમારી પ્રેક્ટિસથી જ નક્કી થશે. ચલો, ક્લિયર થઈ ગયું? બોલો. આભાર તમારો. થેન્ક યુ. ચાલો એક બીજો પ્રશ્ન કરીએ. પ્રશ્ન છે કે આપણી પાસે 1 મોલ વાયુ છે, નામ નથી આપ્યું, ગામા આપી દઉં છું 1.5. 1 મોલ વાયુનો ગામા 1.5 અને બીજો એક 2 મોલ વાયુ છે, તેની સાથે બીજો કોઈ 2 મોલ વાયુ મિક્સ કર્યો, જેનો ગામા તમને લોકોને આપું છું. ગામા આપ્યો છે એનો બેટા 1.3. તો તમારે આ મિશ્રણનો ગામા મિક્સર શોધીને આલવાનો છે. હવે આની અંદર આપણે બિલકુલ સ્માર્ટ ન કહેવાઈએ, ખાલી વાયુ કીધો છે, કયો વાયુ છે ખબર નહીં, આમાં ગામાની કિંમત આપી છે, એટલે હવે આ સૂત્ર આપણા માટે ફાલતુ થઈ જાય, આપણા માટે કોઈ કામનું નથી. આપણે સીધું આ R છેદમાં ગામા -1 વાળું સૂત્ર જ વાપરવું પડે. ચલો, N1 ની કિંમત શું થશે? N1 ની કિંમત પહેલા વાયુ માટે 1 મોલ. N2 ની કિંમત શું થશે? બીજા વાયુ માટે કેટલો આપેલો છે? 2 મોલ. બોલો CV1 ની કિંમત. તો CV1 ની કિંમત R છેદમાં ગામા -1, તો R છેદમાં ગામા -1 એટલે કે 1.5 -1 એટલે R છેદમાં 0.5 એટલે આ 10/5 એટલે આ થઈ જશે 2R. અને એ જ રીતે CV2 શોધવો હોય
તો આર છેદમાં એનો ગામા ક્યાં છે? અચ્છા, પેલી બાજુ આપેલો છે 1.3, તો 1.3 -1 એટલે આર છેદમાં કેટલો આપેલો છે? 0.3, તો આ થઈ જશે 10/3 આર. થોડોક તો રિસ્પોન્સ આપો લા, મરેલા મળદાઓ. ખબર પડી? યસ. હવે શું કરવાનું સર? હવે તો અમે ફોડી નાખીશું. કારણ કે N1 N2 CV1 CV2 બધું જ ખબર છે. તો સર અમે આ CV મિક્સચર શોધી લઈએ. શોધી લો તાર CV મિક્સચર. CV મિક્સચર એટલે N1 નો અને CV1 નો ગુણાકાર, તો 1 × 2R કરો એટલે બેટા ખાલી 2R જ બચે છે, વત્તા N2 અને CV2 નો આ બેનો ગુણાકાર કરીએ તો 2 વડે ગુણી દો તો આ કેટલા થઈ જશે? 20/3 આર છેદમાં N1 + N2 કરો તો 2 ને 1 કેટલા થઈ જાય? 3 થઈ જાય. શું થઈ જશે? 3 અહીં ગુણાય તો 3 × 2 6, 6 ને 20 કેટલા થઈ જશે? 26 આર, અને છેદમાં 3 × 3 કેટલા થઈ જશે? 9. તો 26 R/9 થઈ જાય. આ તમારો CV મિક્સચર. CP મિક્સચર, તો CP મિક્સચરમાં આની અંદર ખાલી R ઉમેરી દો, તો અહીંયા R ઉમેરી દઉં તો આ 9R થઈ જાય. તો 26ની અંદર 9 ઉમેરી દઈએ તો 35R/9 થઈ જાય. અને ગામા મિક્સચર, તો ગામા મિક્સચર એટલે CP અને CV નો ગુણોત્તર, એટલે આ થઈ જશે 35/26. કોંગ્રેચ્યુલેશન, તમે આ પણ હવે શીખી ચૂકેલા છો. 35/26 તેનો આન્સર આવે. બોલો, ક્લિયર છે અહીં સુધી? આજના લેક્ચરમાં મજા આવી કે ના આવી? બોલો, આવડ્યું? કમ્પ્લીટ? તો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમમાં હજુ પણ આપણે ઘણી બધી ચર્ચા કરીશું. થર્મોડાયનેમિક્સનું એક નવું સ્વરૂપ જોઈશું. ત્યાં લગીને આ બધું નોંધી લેજો. બરાબર? થેન્ક યુ સો મચ.